ચાલો હવે મિત્રો જોઈએ આપણે અવકાશમાં એટલે કે ત્રિપરિમાણમાં વિતરિત થયેલા n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તો હવે આગળ ઉપર આપણે જે એક પરિમાણ અને દ્વિપરિમાણ માટે સમજ્યા છીએ તેને અનુરૂપ તમે ખૂબ સરળતાથી હવે ત્રિપરિમાણ માટે દ્રવ્યમાન કેન્દ્રના યામો તૈયાર કરી શકો છો. બરોબર. ધારો કે કણોનું બનેલું જે તંત્ર છે કે જે અવકાશની અંદર ફેલાયેલું છે એટલે કે ત્રિપરિમાણમાં છે, તેના કણોના દળ m1 m2 m3 up to mn છે અને તેમના સ્થાન અનુક્રમે યામો x1 y1 z1 x2 y2 z2 up to xn yn zn અનુક્રમે છે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર ના યામ x y અને z તમે નીચે મુજબ ના સૂત્રોથી આપી શકો. x યામ તો કે m1 x1 m2 x2 up to mn xn upon m1 m2 m3 up to mn, એટલે કે એના બરાબર સિગ્મા mi xi upon કેપિટલ M. તે જ રીતે y યામ તો x ની જેમ જ આપણે લખી શકીએ કે સિગ્મા mi yi upon કેપિટલ M. તે જ રીતે z યામ તો સિગ્મા mi zi upon કેપિટલ M. બરાબર. આ આપણે યામના પદમાં લખ્યું. તો ત્રિપરિમાણમાં આપણે જો આ કણો જે છે કે જેના દ્રવ્યમાન m1 m2 m3 up to mn છે તેના સ્થાન જો સ્થાન સદિશોના પદમાં દર્શાવીએ, ધારો કે બરોબર આવી રીતના કે અલગ અલગ કણો જે છે m1 નો સ્થાન સદિશ r1, m2 નો r2 up to mn નો સ્થાન સદિશ rn, તો દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદિશ rcm એ આપણે કેવી રીતે રજૂ કરી શકીએ? તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ rcm અથવા તો સદિશ કેપિટલ R બરાબર m1 r1 m2 r2 સદિશ પ્લસ અપ ટુ mn rn સદિશ અપોન m1 m2 m3 અપ ટુ mn. તો આ રીતે આપણે એને રજૂ કરી શકીએ. m1 m2 m3 અપ ટુ mn એટલે તંત્રનું કુલ દ્રવ્યમાન થશે. ક્લિયર મિત્રો?